તો બનાસકાંઠાના સુઈ ગામ અને થરાદ પંથકમાં હાલ પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। બનાસકાંઠામાં હાલ થરાદ સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું છે। આજે વહેલી સવારે વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદે હાલ તો ખેડૂતોની ચિંતા વધારી છે। બનાસકાંઠાના થરાદ અને સુઈ ગામના ગ્રામ્ય પંથકોમાં હાલ તો વરસાદી માહોલ જોવા મળ્યો છે। કેટલીક જગ્યા પર હળવો વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની શરૂઆત પણ થઈ। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા વસંત તિરગર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વસંત, સુઈગામ ડીસા પંથકમાં પણ હાલ વરસાદી માહોલ, શું અપડેટ? બિલકુલ, જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદી વાતાવરણ છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સરહદીય વિસ્તારમાં જે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। ખાસ કરીને થરાદ, ડીસા, સુઈગામ સહિત લાખણી અને ધાનેરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એરંડા, રાયડો, ઘઉં સહિત બટાકાના પાકને ભારે નુકસાનની ખેડૂતોને ભીતિ છે। કારણ કે તૈયાર કરેલો જે પાક છે તે પાક કાપણીના સમયે જ આ વરસાદ આવતા ક્યાંક ખેડૂતોને જે મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને વાત કરવામાં તો વિઠોડ, છેરવાડા, જેરડા સહિતના જે ડીસા પંથકના ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ વરસાદ છે। તો ધાનેરાના બાપલા, કુંડી, આલવાડા સહિત વાછોલ બોર્ડરના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। કમોસમી વરસાદને લઈને ક્યાંક એપીએમસીઓને પણ એલર્ટ આપવામાં આવ્યું હતું। હવામાન વિભાગની આગાહીના પ્રમાણે જ હાલ કમોસમી વરસાદ છે તે વરસાદ વહેલી સવારથી જ વરસી રહ્યો છે। આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત થઈ છે। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ વરસ્યો।